પોરબંદરમાં શ્રી વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા સ્નેહ મિલન અને સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં જ્ઞાતિના આગેવાનોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને મોમેન્ટો અને શિલ્ડ આપી ભવિષ્યમાં આગળ વધવા પ્રેરણા આપી અને પ્રોત્સાહિત કર્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી વૈષ્ણવ સાધુ સમાજ પોરબંદર દ્વારા પોરબંદર જિલ્લાનું વૈષ્ણવ સાધુ સમાજનું સ્નેહ મિલન અને સરસ્વતી સન્માન યોજાયું હતું, જેમાં પોરબંદર શહેર, રાણાવો, કુતિયાણા, માંડવા, પીપળિયા, ભગવદર અને અડવાણા સહિતના જિલ્લાના અન્ય ગામમાંથી વૈષ્ણવ સાધુ સમાજના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત તુલસીધામ પીપળિયાના મહંત પ્રભુદાસ બાપુ, પોરબંદરમાં તબીબ ક્ષેત્રે જાણીતા તબીબ કેબી દેશાણી, સાધુ સમાજના આગેવાન ડોક્ટર હરિરામભાઈ ગોંડલિયા, સાધુ સમાજના અગ્રણી પ્રફુલભાઈ દુધરેજિયા, સંજયભાઈ દુધરેજિયા તથા જીવનદાસ રામકબીરના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ નીતાબેન દુધરેજિયાની સાથે સૌએ હનુમાન ચાલીસાનું સમૂહ પઠન કર્યું હતું અને વર્ષોથી વૈષ્ણવ સાધુ સમાજના ઉત્થાન માટે સાધુ સમાજમાં વિશેષ યોગદાન આપનાર સમાજના આગેવાન અને પોરબંદરના સ્વર્ગસ્થ પ્રોફેસર દયારામભાઈ ગોંડલિયાના આત્મશાંતિ માટે 2 મિનિટ મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું આયોજન સમિતિના સભ્યોના હસ્તે પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લાના વૈષ્ણવ સમાજના ધોરણ 8 થી કોલેજમાં 60% વધુ માર્ક લાવી પાસ થનાર વિદ્યાર્થીઓનું ઉપસ્થિત સમાજ અગ્રણીઓએ આયોજન સમિતિના સભ્યો દ્વારા મોમેન્ટો, સન્માનપત્ર અને સ્કૂલ બેગ આપી સન્માનિત કરાયા હતા. ત્યારબાદ સાધુ સમાજની મહિલાઓએ એક સાથે રાસ રમી સમાજની એકતા અને પરિવાર ભાવના વધારી હતી. બાદમાં સૌ પરિવારજનોએ સાથે સ્વરૂચિ ભોજન લીધું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા દાતાઓ દ્વારા દાનની સરવાણી બનાવી હતી, જેમાં સમાજના આગેવાન પોરબંદર જિલ્લા ભાજપના અગ્રણી અને ચાઇલ્ડ વેલફેર કમિટી પોરબંદરના ચેરમેન કેતનભાઈ દાણીએ સમાજના વિકાસ માટે 1,11,111નું અનુદાન આપી સેવાની જ્યોતિ પ્રગટાવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજન સમિતિના કેતનભાઈ દાણી, મુકેશભાઈ ગોંડલિયા, સતીશભાઈ કાપડી તથા નિમિષભાઈ ધીરજલાલ ગોંડલિયા, વિવેક મેસવાણિયા અને વિવેક દુધરેજિયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.